જય હિન્દ બાળકો, હું એટલે કે નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું આપણા સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર, કે જેમાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત આજે હું આવ્યો છું રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે ધોરણ 8 માટે, એટલે કે જ્ઞાન સાધના. બરોબર, જ્ઞાન સેતુની પરીક્ષા લેવાઈ ગઈ, જ્ઞાન સાધનાની એક્ઝામ લેવાની છે. તો તેનું આજે નોટિફિકેશન આવી ગયું છે, જેના ફોર્મ થોડાક દિવસોમાં ભરવાના ચાલુ થવાના છે અને સંભવિત પરીક્ષા તારીખ પણ આપી દીધેલી છે. તો તે તમામ વસ્તુ વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો ચાલો શરૂ કરીએ આજનું આપણે પ્રકરણ. બરોબર, કે ભાઈ મેં તમને કીધું એમ કે ભાઈ આજે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ જ આ વસ્તુ આવેલી છે. બરોબર, હવે શું કહેવા માંગે છે તો કે ભાઈ આપણને તમામ તારીખો આપી દીધેલી છે. બરોબર, ક્યારથી? તો કે ભાઈ જાહેરનામું 3 તારીખે બહાર પડ્યું. બરોબર, ફોર્મ ભરવાનું સમયગાળો તો ભાઈ 5 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી. બરોબર, એક કે 5 દિવસ જેટલા વધારો થાય છે, પરંતુ જે લોકોએ ફોર્મ ભરવાનું છે તે કોઈએ વેઇટ કરવાનું નથી અને ફોર્મ ભરી લેવાનું છે. બરોબર, પરીક્ષા ફી કોઈ રહેવાની નથી અને સંભવિત આપણને પરીક્ષા તારીખ આપી દીધી. 99% સંભવિત તો ન જ કહેવાય, મોસ્ટ ઓફ આ તારીખ લેવાઈ જ જશે. બરોબર, એટલે 4 એપ્રિલ 2026 એટલે કે શનિવારના રોજ આપણું એક્ઝામ રહેવાની છે. બરોબર, એટલે તમારા માટે પુષ્કળ સમયગાળો રહેશે. ફેબ્રુઆરીના અડધો મહિનો કે આપણે જે 2-3 તારીખે આવી ગયા છે ઈ અને માર્ચ મહિનો આખો. બરોબર, એટલે કે આપણી પાસે પૂરેપૂરા 60 દિવસની આજુબાજુનો સમયગાળો રહેશે કમ્પ્લીટ તૈયારી કરવા માટેનો. બરોબર, હવે શું કોણ આપી શકશે, કોણ બેસી શકશે, તમામ વિશે આપણે માહિતી મેળવીએ. તો કે ભાઈ સરકારી શાળા કે અનુદાનિત શાળા એટલે ગ્રાન્ટેડ 1 થી 8 ધોરણમાં સળંગ અભ્યાસ કરેલી વ્યક્તિ આ એક્ઝામ આપી શકે છે. બરોબર, આવક મર્યાદાને તમામ વિદ્યાર્થીઓ માટે. બરોબર, આવક મર્યાદાને ધ્યાને લેવાનું છે આપણે આમાં. બરોબર, અથવા કોણ આપી શકે તો કે ભાઈ જે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ, બરોબર, જે લોકોએ આરટીઈ માં ફોર્મ ભરેલું હોય અને એમણે 1 થી 8 ધોરણ, બરોબર, 1 થી 8 ધોરણ પાસ કરેલ હોય, ઉત્તીર્ણ થયેલ હોય, તે તમામ આમાં ભરી શકશે. બરોબર, આમાં પણ આવક મર્યાદાને ધ્યાનમાં લેવાનું છે. બરોબર, અને એના સિવાય ખાનગી વ્યક્તિ કે ભાઈ ખાનગી શાળા ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ભરી શકે, પણ એ લોકો માટે એક શરત મૂકેલી છે કે ભાઈ એ લોકોને જે કુલ 65 જગ્યાઓ ખાલી પડી છે, બરોબર, રક્ષા શક્તિ સ્કૂલમાં, તેમાં જ એ લોકોને 25% બેઠકો અનાયત કરવામાં આવશે. બરોબર, એટલે એ અનુરૂપ તમારે તૈયારી કરી અને તમારું સ્કોર વધારવાનું થશે. બરોબર, પરીક્ષા ફી કોઈ રહેવાની નથી, મેં તમને આનું પહેલા વાત કરી હતી એમ. બરોબર, અને એમસીક્યુ બેઝની આપણે જે રીતની દર વર્ષે એક્ઝામ લેવાય છે એવી રીતની જ લેવાશે. 120 પ્રશ્નો છે, 120 ગુણ છે અને 150 મિનિટ, એટલે કે 150 મિનિટ એટલે આપણે 1.5 કલાક જેવો ટાઈમ મળવાનો છે. બરોબર, હવે શું પૂછાય છે તો કે ભાઈ એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, મેન્ટલ એબિલિટી ટેસ્ટ 40 પ્રશ્નો પૂછાય છે અને 40 ગુણના હોય છે. બરોબર, અને એસએટી એટલે કે સ્કૂલ એબિલિટી ટેસ્ટ એ 80 માર્કની હોય છે અને એના 80 ગુણો છે. ટોટલ મેં તમને કીધું એમ કે ભાઈ 150 મિનિટનો આ રહે છે. બરોબર, હવે જે ઉમેદવારોને લઈયાની જરૂર હોય તેને 50 મિનિટ વધારે આપવામાં આવે છે સરકાર દ્વારા. બરોબર, હવે એના સિવાય કેવી રીતના તો કે ભાઈ એમએટી માં જે 40 પ્રશ્નો છે ને શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરી એટલે કે રીઝનિંગ, જે આપણે ભવિષ્યમાં પણ વિડીયો મૂકશું અને જૂના પણ આપણે મૂકેલા છે. બરોબર, હવે એમાં શાબ્દિક અને અશાબ્દિક એટલે બંને. તો કે ભાઈ આપણે આકૃતિ પ્રકારની પણ આવે છે, આકૃતિ વગરની પણ આવી જશે. બરોબર, એના સિવાયનું વર્ગીકરણ, સંખ્યા શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ. બરોબર, આ તમામ વસ્તુના 40 ગુણના પ્રશ્નો પૂછાય છે. એટલે બરોબર, 40 ગુણમાં શું પૂછાય છે તો કે ભાઈ રીઝનિંગ 40 ગુણમાં પૂછાય છે, એના સિવાય કશું પૂછાતું નથી. બરોબર, હવે એસએટી સ્કૂલ એબિલિટી ટેસ્ટનો આ લોકોનો સિલેબસ શું રહી છે તો કે ભાઈ 80 પ્રશ્નો હોય છે ધોરણ 8 ના. એમાં 20 માર્કનું ગણિત, 20 માર્કનું વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન 15 માર્કનું, અંગ્રેજી 10 માર્કનું અને ગુજરાતી 10 માર્કનું અને હિન્દી 5 માર્કનું, એવી રીતના એ લોકો દ્વારા મૂકવામાં આવે છે. ટોટલ આપણા 80 માર્ક થઈ જશે. બરોબર, હવે એ તમામ એનઈપી જેવી રીતના આપણે દર વર્ષે પ્રશ્નો પૂછાય છે એવી રીતના જ પ્રશ્નો પૂછાવાના છે. અને સાથે સાથે તમારા જે તાલુકા મથક હશે, બરોબર, તમારા તાલુકા મથક હશે ત્યાં તમારું એક્ઝામ આવશે. બરોબર, હવે મેરિટ લિસ્ટ ની બધાની એ લોકો જાણ કરશે. બરોબર, એસીબી વેબસાઇટ ઉપર જ આવશે. કટ ઓફ પ્રમાણે આપણને તેજસ્વી વિદ્યાર્થીઓને યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને એને અનુરૂપ એ લોકો સુપ્રત કરશે ગાંધીનગર અને તમને સ્કોલરશિપ તમને પ્રવેશ મળશે. બરોબર, પ્રવેશની પ્રક્રિયા કેવી રીતના છે તો કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રીની કચેરી દ્વારા પોર્ટલ ઉપર આપણે એ લોકો રજૂ કરશે. બરોબર, હવે એમાં તો કે ભાઈ એસી એસટી ના જે બહેનો છે, બરોબર, એસી એસટી ના જે લાભાર્થી કન્યાઓ છે, 50% એ લોકોને આપણને લેશે એ લોકો. બરોબર, એના સિવાય જે લોકો સ્કોલરશિપ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ હોય કે ભાઈ નિયત એ લોકોની નિયત પ્રમાણેના સ્કૂલમાં
તમારે એડમિશન મેળવી અને એનું જે લિવિંગ સર્ટિફિકેટ છે, બરોબર, લિવિંગ સર્ટિફિકેટ સરકાર ધોરણ 9 નું જનરલ રજિસ્ટર પ્રમાણપત્ર સાથેનું મોકલવાનું રહેશે અને પછી એ લોકોને સ્કોલરશિપ મળશે, બરોબર. એ તમારી જે રીતની શાળાઓ નક્કી થશે તે મુજબ તમારે થશે, બરોબર. હવે ત્યારબાદ શું તો કે ભાઈ ઓનલાઈન અરજી કરવાની સૂચના તો મેં તમને કીધું એમ કે ભાઈ આપણે ઓનલાઈન આપણે અરજી હોય છે અને એ ઓનલાઈન જ દર વખતે થાય છે અને ક્યારથી તો કે ભાઈ 5 ફેબ્રુઆરીથી ચાલુ થશે 2 કલાક પછીથી, બરોબર. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ભરી શકશે, બરોબર. હવે અરજી જે છે સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓના સનવેર શાળાઓના ઓનલાઈન આદેશ પત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ કરવાના છે, બરોબર. સ્ટેપમાં હવે આપણે જાજુ બધી ઓલું નથી કરતા, પણ એક વસ્તુ, તમારી શાળાના કોઈ પણ એક શિક્ષક ધોરણ 8 ના હોય તો વધુ સારું, અથવા કોઈ પણ શિક્ષક હોય તે તમારું આ ફોર્મ ભરી શકે છે અને તમારા સ્કૂલના શિક્ષકો જ આ ફોર્મ ભરી શકશે. એટલે તમારા સ્કૂલના શિક્ષકો પાસેથી તમારે ફોર્મ ભરાવી અને કમ્પ્લીટ કરાવવાનું રહેશે, બરોબર. અન્ય વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહીં, બરોબર. અગત્યની સૂચના તો કે વિદ્યાર્થી ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા જ કરવાની રહેશે. મેં તમને કીધું એમ શાળા દ્વારા જ કરવાની છે અને આખી રીત સરકારી અધિકારીશ્રીઓને અને સ્કૂલના અધિકારીશ્રીઓને જણાવેલ છે, એટલે શિક્ષકો તમામને આ ખબર છે, બરોબર. હવે સ્કૂલ હોલ ટિકિટ નિયર ધ ફ્યુચરમાં એ લોકો જાણ કરશે કે ક્યારથી કેવી રીતના આવશે અને શું થશે, બરોબર. એના સિવાયના તમામે પ્રકારની જે નોટિફિકેશન છે કે ભાઈ કદાચ એ લોકો દર વખતે 2-3 દિવસનો સમયગાળો વધારે છે, 5 દિવસ જેવો સમયગાળો વધારે છે, તો તેની પણ એસીબી ઉપર જ આપણે એ લોકો જાણકારી લેશે. એટલે એસીબી ની વેબસાઇટ તમે જોતા રહો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હું પણ વિડીયો અપલોડ કરી દઈશ જેથી કરીને જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું બાકી હોય તો તે ભરી શકે. એટલે તમામે મહેનત કરી અને આ સ્કોલરશિપ પરીક્ષાનો, બરોબર, સ્કોલરશિપ પરીક્ષાનો તમારે લાભ લેવાનો થશે, બરોબર. તો અહીંયા આપણું તમામ પ્રકારની માહિતી હતી જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેની, બરોબર. જ્ઞાન સાધના માટેની તમામ માહિતી હતી. તે સિવાયના કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે કમેન્ટમાં જણાવવા, જેથી કરીને તેનું નિવારણ લાવી શકાય. તો અહીંયા મને એટલે કે નીતિન સરને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.